નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જયેશ મોરી, ગીતાંજલિ સ્કૂલ ડોળાસા. આજે આપણે વાત કરવાની છે હાલમાં શરૂ થનારી ધોરણ 10 અને 12ની પરીક્ષા વિશે. પરીક્ષા સમયે વિદ્યાર્થીઓ કોઈ પણ સમસ્યા અથવા પોતાને મહેનત ન થઈ તે કારણોસર ગલત પગલાં ભરી લેતા હોય, આત્મહત્યા તરફ જતા હોય અથવા તો પોતાના વિચારવાયુમાં પાગલપણા તરફ ધકેલાઈ જતા હોય. તો આજે આપણે ઉદાહરણ તરીકે વાત કરીએ તો એક પરીક્ષા નામની ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની હતી. પરીક્ષા સમયે પોતે બીમાર પડી જવાના કારણે તેના પેપર ખરાબ ગયા હતા. પેપર ખરાબ ગયું છે અને પોતે ચોક્કસ નાપાસ થશે એવી ધારણા માત્રથી એ તરુણ વિદ્યાર્થીનીએ આત્મહત્યા ટ્રેન નીચે ઝંપલાવી અને કરી લીધી. પરંતુ કરુણતા એ છે, આમાં શબ્દો સાંભળવાના છે, આપણે સમજવાના છે. પોતે ધારણા એવી માની લીધી હતી કે હું નાપાસ થાય, પરંતુ આ વિદ્યાર્થીનીના જ્યારે પરિણામ રિઝલ્ટ પેપર્સના માર્ક આવ્યા ત્યારે તે કોઈ પણ વિષયમાં નાપાસ ના હતી. નાપાસની વાત તો દૂર રહી, પરંતુ દરેક વિષયમાં એને સારામાં સારા માર્ક આવેલા હતા. પરંતુ પૂર્વધારણાના આધારે નાપાસ થવાના ડર માત્રથી આ પરીક્ષા નામની વિદ્યાર્થીનીએ પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. તો સમાજમાં આવા કિસ્સાઓ વધવા માંડ્યા છે. આ રીતે આત્મહત્યા જે વિદ્યાર્થીઓ કરે છે એના માટે જવાબદાર કેટલા ગણાય? એને તો હજી જિંદગીની કોઈ પણ ખાસ અનુભવ પણ ન હતો. એણે હજી તો બોર્ડની પરીક્ષાઓ, કોલેજની પરીક્ષાઓ, મેડિકલ, એન્જિનિયરિંગની આવી કેટલીય પરીક્ષાઓ હજી બાકી હતી. હજી તો આવા કેટલાય આપઘાતના કિસ્સાઓ આપણે સમાજમાં જોવાના રહેશે. આનું એક કારણ દરેક ક્ષેત્રની જેમ શિક્ષણના ક્ષેત્રને પણ આપણે હાર જીતનું મેદાન બનાવી દીધું છે. પરિણામે બાળપણથી જ બાળકને આપણે એ રીતે વિચારતું કરી દઈએ છીએ. ખરેખર શિક્ષણ તો એવું હોવું જોઈએ કે જે જીવનના સાચા મૂલ્યો વિદ્યાર્થીઓને શીખવે, જીવનનો સાચો રસ્તો બતાવે. નહીં કે પાસ નાપાસ પહેલો સહેલો નંબર આવે અને ડગલે ને પગલે હાર અને જીતની વાત શીખવે. માણસથી હાર સહન થતી નથી, અથવા તો હારી જવાના ડર માત્રથી એ કેટલીક વાર અંતિમ પગલું ભરી લે છે. જીવનના વિશાળ સંદર્ભમાં જોતા હાર અને જીતની વાત માત્ર હાસ્યાસ્પદ છે. જીતવા માટેની આવી નિરર્થક તાલાવેલી અને તણાવ ફક્ત માણસોમાં જ જોવા મળે છે, કારણ કે જીત એ જ જીવનની સાર્થકતા છે. એમ બાળપણથી જ આપણે બાળકોને શીખવતા આવીએ છીએ. કોઈ પણ ક્ષેત્રમાં વિજેતા સન્માન પામે છે અને હારી જનાર હળધૂત થાય છે. વિજેતાઓના ચિત્રોની એક પરંપરા બાળકના મન ઉપર આપણે ચિતરતા આવતા હોઈએ છીએ. ટીવી ઉપર પણ ઘણા બધા એવા પ્રોગ્રામ દર્શાવવામાં આવે છે જેમાં વિજેતાઓને ધન, દોલત, માન અને શિલ્ડ આપી નવાજવામાં આવે છે. અને આવા હાર જીતના વાતાવરણના કારણે હાર પામવા કરતાં તો મરી જવું વધારે સારું એવી ભાવનાનો બાળકમાં ધીમે ધીમે વિકાસ થાય છે. માણસ પૈસા કમાય છે, પણ એ પોતાની સુખ સગવડતા માટે નહીં, પરંતુ પોતાના પાડોશી કરતાં વધારે કે પોતે કોઈ માની લીધેલા હરીફ કરતાં વધારે કમાવા માટે રાત દિવસ તૂટી મરે છે. કીર્તિ મેળવવા માણસ મથે છે, પણ પોતાના સંતોષ ખાતર એને કીર્તિ જોઈતી નથી. એને તો પોતાના હરીફ કરતાં વધારે કીર્તિ જોઈએ છે. સમાજમાં અને રાજકારણમાં કોઈ હોદ્દાની અપેક્ષા આપણે રાખતા હોઈએ છીએ, પણ એ હોદ્દો પોતાના હરીફ કરતાં વધારે ઊંચો હોય એવી ઈચ્છા આપણે હોય છે. મોટા થવું છે, પણ કેટલા મોટા? પોતાના હરીફ કરતાં મોટા? અને પોતાના હરીફ કોણ છે? આ એક પ્રશ્ન છે, અને આ જ મુશ્કેલી છે. હરીફોની તો ક્યારેય પૂરી ન થાય એવડી લાંબી લાઈન છે. એક હરીફને વટાવીને માણસ આગળ જાય છે ત્યારે એને ખબર પડે છે કે બીજો એક હરીફ હજી આગળ ને આગળ એનાથી દોડી રહ્યો છે, અને એને વટાવ્યા પછી પણ બીજો કોઈ હરીફ તો આગળ ને આગળ જ
રહે છે. માણસને ઘણા પૈસા કમાવા છે, પણ ઘણા એટલે કેટલા? પોતાના ગામમાં સૌથી વધુ, પોતાના જિલ્લામાં સૌથી વધુ, પોતાના રાજ્યમાં સૌથી વધુ, પોતાના દેશમાં સૌથી વધુ અને પછી આખી દુનિયામાં સૌથી વધારે. પરંતુ આ શક્ય બનતું નથી. અને જેના માટે એ શક્ય બને છે એ સૌથી ધનવાન વ્યક્તિને તો એ વખતે ભૂતકાળની કોઈ ધનવાન વ્યક્તિનો ડર અથવા એના વિચાર આવે છે. આમ આ વિષ દોડમાં ફસાયેલો વ્યક્તિ ક્યારેય સંપૂર્ણપણે વિજેતા બની શકતો નથી. જુલિયસ સીઝર જે મહાન વિજેતા હતો, છતાં એ અફસોસ કરતો કે સિકંદરે 32 વર્ષની નાની ઉંમરમાં કેટલાક પ્રદેશ જીતી લીધા હતા. આકાશમાં રહેલા નાના મોટા તારાઓની સરખામણી કરનાર જે રીતે ગૂંચવણમાં પડી જાય છે, એ જ રીતે જીત અને હારનો હિસાબ કરનાર પણ ચક્કરમાં પડી જાય છે. કોઈ એક સમયે મહાન સિકંદર સૌથી વધારે ધરતી જીતી લેનાર ગણાતો હતો, પણ પછી ચંગેઝ ખાન એના કરતાં પણ વધારે ધરતી જીતી લઈ અને આ ક્ષેત્રમાં આગળ નીકળ્યો હતો. પરંતુ કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ સમયે આવું બની શકે છે કે કોઈ આગળ નીકળી જાય, કોઈ પાછળ રહી જાય છે. એટલે જીત અને હાર વિશેના આપણા વિચારો, ખ્યાલો, પાસ નપાસના આપણા વિચારો, એ માટેની આપણી દોડ, એ માટેની ખટપટો અને ગોઠવણો સાવ નિરર્થક છે. અને આ સ્થિતિ માત્ર માનવ સમાજમાં છે. બુદ્ધિશાળી ગણાતો માનવી આમાં ફસાયેલો છે. આપણે વાત કરીએ તો પ્રાણી અથવા પક્ષીઓ. ધારો કે બે પક્ષીઓ ઝઘડે છે. એક પક્ષી બીજા પક્ષીને લોહી લુહાણ કરી નાખે છે, પરંતુ બીજાને એ હરાવી શકતો નથી, કારણ કે પક્ષી અથવા પશુમાં હારની એવી ભાવના જન્મ લેતી જ નથી. પોતે નિરર્થક છે, નિર્માલ્ય છે અને હવે જીવવું નકામું છે એમ પશુ પક્ષીને લાગતું નથી. જીવનના કોઈ પણ ક્ષેત્રમાં માત્ર સંઘર્ષ જ રહેલો છે, હાર કે જીત નથી. બીજા પ્રાણીઓ માત્ર જીવે છે, વિજય મેળવતા નથી કે પરાજિત થતા નથી. જીત કે હારનો તંતુ એમનામાં લાંબો ચાલતો નથી. જીવનના સતત એક ભાગરૂપે એ માત્ર આવે છે અને જાય છે. જીવન સંઘર્ષ સતત ચાલુ જ રહે છે. કોઈ પણ હાર કે જીતના અલ્પવિરામ કે પૂર્ણ વિરામ પાસે એ સંઘર્ષ અટકતો નથી. આપણી હાર જીતની માન્યતા એવી છે કે એમાં એક પક્ષ જીતે છે અને બીજો હારી જાય છે. હારી જનાર નાનપ અનુભવે છે, હીણપતા અનુભવે છે, ક્યારેક એવો આઘાત અનુભવે છે કે સંઘર્ષ જ છોડી દે છે. આપણે સંઘર્ષને સંઘર્ષ તરીકે સ્વીકારતા નથી. જીવનનું ક્ષેત્ર માપી ન શકાય એટલું વિશાળ છે. એના એક ક્ષેત્રમાં નિષ્ફળતા કે હાર મળે તો બીજા ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. અને સત્ય વાત તો એ છે કે કોઈ વ્યક્તિ બંને ક્ષેત્રમાં સફળ કે વિજેતા બની શકતી નથી. અને એ જ રીતે ઘણા ક્ષેત્રમાં એ નિષ્ફળ પણ હોઈ શકતી નથી. એટલે નિષ્ફળતા એ તો તમારા સતત ચાલતા સંઘર્ષનું સમયના કોઈક એક તબકે આવેલું પરિણામ હોઈ શકે છે. જીવનની સફરમાં આવેલ એક માઇલસ્ટોન દિશાદર્શક હોઈ શકે છે. એનાથી હતાશ થવાની જરૂર નથી, પરંતુ અત્યારે નવી પેઢીને અપાતું શિક્ષણ એ આ વાત શીખવતું નથી. શિક્ષણ એ શિક્ષણ નથી, સિવાય કે તમને જીવન મૂલ્યોનું શિક્ષણ આપે. એવું શિક્ષણ જ્યારે આપણે બાળકોને આપીશું, ત્યારે યુવાન વયે બાળક મોટું થતાં આપઘાતના કિસ્સાઓ આપણે રોકી શકીશું. જીવન એ સંઘર્ષનું બીજું નામ છે. અને જેમ વધતી વસ્તી, ધારો કે વસ્તી જ્યારે વધતી જશે એમ સંઘર્ષ પણ વધતો જ જશે. પરંતુ ગમે ત્યારે ગમે તે સ્થળે અમુક ક્ષેત્ર તો એવા જ રહેવાના કે જ્યાં સંઘર્ષ ઓછો અને તકો વધારે હશે. એટલે જીવનમાં પરીક્ષાઓ, કસોટી, સફળતા, નિષ્ફળતા, જીત કે હાર સિવાય પણ જીવનનું ઘણું મોટું ક્ષેત્ર રહેલું છે. પુસ્તકો અને શાળા કોલેજ બહાર પણ જીવનનું ક્ષેત્ર ઘણું વિશાળ છે. એ વાત માતા પિતાએ
પોતાના બાળકોને શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓએ સમજાવવાની જરૂર છે. નવી પેઢી જે આઘાતજનક રસ્તાઓ અપનાવે છે એ માટે એમના શિક્ષકો, વાલી, માતા પિતા ઓછા જવાબદાર નથી. લોક શિક્ષણનો ઝંડો ફરકાવનાર મીડિયા પણ આ જવાબદારીમાંથી છટકી શકે એમ નથી. માત્ર એથી આપણે આપણા બાળકોને, વિદ્યાર્થીઓને માત્ર હૂંફ અને પ્રેરણા આપી સમજાવવાના છે. આભાર.